નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજ તાલુકાના નાણાપા ખાતે આવેલ જીએસ ફેક્ટરીમાં મહિલાએ આપઘાત કર્યો હતો। આ બાબતે જીકે જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ 20 વર્ષીય કૃષ્ણાબેન બબેરિયાએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। આ તરફ મુન્દ્રાથી ભચાઉ જતા હાઈવે રોડ પર એરપોર્ટ 4 રસ્તા ઓવરબ્રિજ ચડતા આદિપુર નજીક બનાવ બન્યો હતો। ફરિયાદી મૂળ પંજાબના હાલે લીલાશાનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર જસપ્રીતસિંહ મનજીતસિંહ સૈનીના જણાવ્યા પ્રમાણે આરોપી મીઠીરોહરમાં રહેતા મૂળ પંજાબના ચાલક રવિન્દ્રસિંહ બલવીરસિંહ સકરે પોતાના કબજાની ટ્રક પૂર ઝડપે ચલાવી આગળ કાર આવી જતા તેને બચાવવામાં પોતાની ટ્રક આગળ જતી ટ્રકમાં ભટકાવી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જે મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગાંધીધામમાં અકસ્માતના બનાવ સામે આવ્યા હતા। મળતી વિગતો મુજબ આરોપી ટ્રેલરના ચાલકે અકસ્માત કર્યો હતો, જેમાં 20 વર્ષીય જતીન મોહન મહારાજ એક્ટિવા લઈને કબરાઉથી ગાંધીધામ જતો હતો, ત્યારે રેલવે પુલિયા પાસે ટ્રેલર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓના કારણે જતીનનું મોત થયું હતું। અકસ્માત સર્જીને ચાલક નાસી ગયો હતો, જે અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મુન્દ્રા શહેરમાં અકસ્માત થયાનું મન દુઃખ રાખી વાહન રિવર્સમાં લઈ ચાલકનું મોત નિપજાવનાર આરોપી ટ્રેલર ચાલકને શોધી લેવામાં આવ્યો છે। આ બાબતે મુન્દ્રા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ સાઉથ પોર્ટ ઓવરબ્રિજ પાસે અદાણી પોર્ટ ધ્રપ સીમમાં આ બનાવ બન્યો હતો। આરોપીએ પોતાના હવાલાવાળા ટ્રેલર સાથે અકસ્માત થયાનું મન દુઃખ રાખી મરણ જનાર સાથે બોલાચાલી કરી મોત નિપજાવવાના ઈરાદે ટ્રેલર રિવર્સમાં લઈ હતભાગી પર ચડાવી હતી, જેમાં 2 ટ્રેલર વચ્ચે કચડી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવીને ચાલક નાસી ગયો હતો। આ બનાવમાં પોલીસે ગુનો દાખલ કરી ટ્રેલરના ચાલક બિહારના મોહિત વિનોદભાઈ રાયને ઝડપી લીધો હતો। પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીના ટ્રેલર સાથે હતભાગીના ટ્રેલરનું અકસ્માત થયો હતો, જે અકસ્માત થયાનું મન દુઃખ રાખી હતભાગીના ટ્રેલરને ઓવરટેક કરી રોકાવી બોલાચાલી કરી ટ્રેલર રિવર્સમાં લઈ 2 ટ્રેલર વચ્ચે બિહારના યુવકને કચડી નાખી આ બનાવને અંજામ આપ્યો હતો। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ગાંધીધામ તાલુકાના પડાણા ગામે લોખંડના ભંગારનો સોદો કરવાના નામે વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી હતી। આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। મળતી વિગતો મુજબ અમદાવાદના ભૌમિક ધનજી પટેલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ 18,600 કિલો લોખંડના ભંગારનું વેચાણ માટેનો સોદો કર્યો હતો। આરોપી પિયુષ ઉર્ફે કમલે લોખંડનો ભંગાર ખરીદવા માટે શ્રીરામ મિનરલ એન્ડ કેમિકલ નામની કંપનીનું જીએસટી વાળું ટેક્સ ઇન્વોઇસ તથા ઈવી બિલ મોકલાવી બંધન બેંકના ખાતામાં 5,98,734 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। જો કે લોખંડનો ભંગાર ભરેલી ગાડી કે રૂપિયા ન આપી વાયદા આપ્યા હતા। આરોપી શ્રીરામ મિનરલ વતી જગદીશ કુર્મીએ 2,38,000 પરત કર્યા, જેમાંથી 1 લાખ રૂપિયા સાયબર ક્રાઇમ સેલ પંજાબ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે। આરોપી જયદીપસિંહ જાડેજાએ રૂપિયા આપવા માટે વાયદા કર્યા, પરંતુ રૂપિયા મળ્યા નથી। ફરિયાદીના બાકી નીકળતા 3,60,734 રૂપિયા પરત મળ્યા ન હોવાથી પિયુષનો એજન્ટ ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રીરામ કંપની વતી જગદીશ કુર્મી અને જયદીપસિંહ જાડેજા સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગાંધીધામમાં ભારતીય ચલણી નોટો જેવી દેખાતી ₹500ના દરની ભારતીય મનોરંજન બેંક લખેલી નોટોના બંડલ દેખાડી છેતરપિંડી કરતા આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા હતા। ગાંધીધામમાં બસ સ્ટેશન પાસેના સર્વિસ રોડ પર આરોપીઓ ફરતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવીને કનૈયાબેના શબીર હુસેન, સુલતાન હુસેન શેખ, શેખટીમ્બોના રમજાન સાલેમ અહમદ કકલ, ઇરફાન ગુલામ હુસેન સૈયદને ઝડપી લેવાયા હતા, જ્યારે ઇસબ સાલિસા શેખનું નામ ખુલ્યું હતું। પોલીસે 500ના દરની 4 અસલી નોટ, 24 નકલી નોટના બંડલ તેમજ 3 મોબાઈલ નંબર પ્લેટ વગરની અલ્ટો કાર એક્ટિવા મળી કુલ 4,07,000નો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। આરોપીઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ નામની આઈડી બનાવી સોશિયલ મીડિયા મારફતે પોતાના આર્થિક ફાયદા સારું એક ભારતીય અસલી ચલણ નોટ બંડલ પર રાખી બંડલની બાકી નોટો અસલી નોટ જેવી દેખાતી મનોરંજન બેંકની નોટો રાખી પારદર્શક પ્લાસ્ટિક ચડાવી બંડલ બનાવી 1ના ડબલ અને 3 ગણા કરાઈ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા। ભુજમાં યુવતી સાથે ગ્રાહક સુરક્ષા દળના નામે ઠગાઈ કરવામાં આવી હતી। મળતી વિગતો મુજબ કચ્છ લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતા 35 વર્ષીય નિરલબેન પવાણીએ આ મામલે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમણે મીશો શોપિંગ એપમાંથી આઈફોનના ચાર્જર કવર મંગાવ્યા હતા। ચાર્જર કવર ખરાબ હોવાથી પરત આપવા માટે રિક્વેસ્ટ નાખી હતી, માત્ર એક ચાર્જર કવર આવ્યું હતું, જેથી ફરિયાદ કરતા મીશો શોપિંગ એપે હાથ ધર કરી લીધા બાદ
ગૂગલ મારફતે ગ્રાહક સુરક્ષા દળના નંબર મેળવ્યા હતા. જોકે કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. 3 અલગ અલગ કાર્ડ ધારકે ફોન કર્યા અને ગ્રાહક સુરક્ષાના નામે વાત કરી લિંક મોકલાવી યસ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝના ખાતામાં બારોબાર 1,61,500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ઠગાઈ કરવામાં આવતા ફરિયાદ કરવામાં આવી હતી. 20 લાખ જેટલું પશુધન ધરાવતા કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના મોટા ભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. બન્ની વિસ્તારના પશુપાલકોના લાભાર્થે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પશુ મેળાની શરૂઆત કરાવી હતી. છેલ્લા 17 વર્ષથી બન્નીના હેડકો ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા બન્ની પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે સવારે હોડકો ખાતે 17માં 2 દિવસીય પશુ મેળાનો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાયો હતો. પશુ મેળા 2025ને ખુલ્લું મૂક્યા બાદ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે પશુઓના સારા આરોગ્ય અને સારા ઉછેર માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સાથે બંને ઉછેરક માલધારી સંગઠન જેવી સંસ્થાઓ કચ્છના સરહદી વિસ્તારમાં પશુપાલન વ્યવસાયના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અહીંના માલધારી સમુદાયને મળે તે દિશામાં નોંધપાત્ર કામગીરી કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છ જિલ્લામાં પશુઓની સંખ્યા માનવ વસ્તી કરતાં વધુ છે. બન્ની વિસ્તારનું પશુધન લાખેણું પશુધન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન થકી આ વિસ્તારના માલધારીઓના જીવન ધોરણમાં સુધાર થયો છે. માલધારીઓની અપેક્ષા મુજબ બન્નીની ભેંસને માન્યતા પ્રાપ્ત થઈ છે. બન્નીની ભેંસને રાષ્ટ્રીય માન્યતા મળ્યા બાદ ભેંસની કિંમત વધી છે. આજે બન્ની ભેંસ 1 લાખથી માંડી 10 લાખ સુધી વેચાય છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન એ બન્નીના પશુપાલકોનું સંગઠન છે જે દર વર્ષે બન્નીમાં પશુ મેળાનું આયોજન કરે છે. આ વર્ષે પણ 2 દિવસીય પશુ મેળાનો આજથી પ્રારંભ થયો છે. આ મેળામાં પશુઓના પ્રદર્શન સાથે વેચાણ અને બન્નીની સંસ્કૃતિ તેમજ જૈવ વૈવિધ્યતાનું આદાન પ્રદાન કરવામાં આવે છે. માલધારીઓની આજીવિકા ટકાવવા ઘાસિયા ભૂમિના સંરક્ષણ વિશે આધારિત માલધારી યુવાનો દ્વારા પ્રદર્શન મુખ્ય આકર્ષણ બન્યા હતા. 17માં પશુ મેળાના પ્રારંભ પૂર્વે ખરીદ વેચાણ માટે પશુઓની નોંધણી કરવામાં આવી હતી. ત્યારબાદ પશુ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પશુ વેચાણ અને બન્નીની ઝાંખીના સ્ટોલની મુલાકાત લીધી હતી. બપોરે ઘોડા અને માણસ દોડ હરીફાઈ, દૂધ દોહન હરીફાઈ બાદ મોડી રાત સુધી સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ જામી હતી. રવિવારે દૂધ દોહન હરીફાઈ, પશુઓની તંદુરસ્તી હરીફાઈ અને બખ મલાખડો સ્પર્ધા યોજાશે. ત્યારબાદ વિજેતાઓને પુરસ્કાર આપ્યા બાદ મેળાનું સમાપન થશે. બન્ની પશુ મેળામાં આવેલા સ્થાનિક માલધારીઓએ જણાવ્યું હતું કે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા થતા પશુ મેળાના આયોજન થકી સ્થાનિક પશુ માલિકોને ખૂબ લાભ થયો છે. બન્નીની ભેંસની ખાસિયત અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ ભેંસની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોવાથી 15 લીટર જેટલું દૂધ આપે છે. સાથે જ બન્નીની નસલની ભેંસોની તંદુરસ્તી સારી હોય છે. જિલ્લા બહારથી આવેલા માલધારીઓએ જણાવ્યું હતું કે બન્ની પશુ મેળામાં સારા ભાવે કાંકરેજ ગાય કે બન્ની ભેંસની સારી નસલ મળશે તો ખરીદી કરવામાં આવશે. બન્ની પશુ મેળાના પ્રારંભે બન્ની વિસ્તારના ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો અને માલધારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે બન્નીના હોડકો મુકામે 17માં પશુ મેળાનો પ્રારંભ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી, ભુજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ વિનોદભાઈ વરસાણી, માલધારી સંગઠનના સૌ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બન્નીના 17મા પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. શું સભાનાથી ફાયદો થતો હશે? ચોક્કસપણે આ પ્રકારની પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે, તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય છે, પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે, સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે, યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનું એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરીફાઈને કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે એ એની ફલશ્રુતિ છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આ 17મો પશુ મેળો યોજાઈ રહ્યો છે. આજે આપણે જોયું હશે પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ, ધારાસભ્યશ્રીઓએ પણ એક પ્રેરક બળ પૂરું પાડીને આ મેળાને સફળ બનાવવાના પ્રયત્ન કર્યા
અને આપણે સૌએ સાથે મળીને બન્નીની ભાતીગળ સંસ્કૃતિ, બન્નીની વિરાસતો, બન્નીનો ઘાસિયા મેદાન અને બન્ની ભેંસ એને સાચવવા માટેના પ્રયાસો કરીએ છીએ. એમાં સૌનો સાથ અને સહકાર છે અને સફળ બનાવીએ છીએ. આજે આપણે જોયું હશે કે આજના મેળામાં જે સોશિયલ મીડિયા પર જાહેરાત થઈ હતી એની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના અનેક રાજ્યોમાંથી અને ગુજરાતના અનેક જિલ્લામાંથી પણ પશુપાલકો આજે પશુ મેળો માણવા અહીં આવ્યા છે. એ સૌનો પણ આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ, કારણ કે પશુપાલકોની એક પારંપરિક લાગણી હોય છે જે જાળવી રાખીને એ લોકો આવે છે. એમનું પણ સ્વાગત. અને આજે પશુ મેળો ઉત્સાહભેર 2 દિવસે ચાલશે, જેની અંદર સાંજે રેસ ઘોડા દોડાશે, જેમાં રેવાલ દોડ પ્રખ્યાત અને સરળો દોડાશે, તેમજ માણસ દોડાશે. અને આવતીકાલે સવારે જે પશુ પ્રદર્શન હરીફાઈ, જે પશુની હરીફાઈ છે, એમાં દૂધ દોન હરીફાઈ હોય, પશુ સુંદરતા હોય. હમણાં તો ખડેલીનો લીધો છે અને વોડકી જે નાની છે એનો પણ લીધો છે, કારણ કે એના અર્થ મતલબ એ જ છે કે નાની વોડકી અને ખડેલી છે તો પશુનું સંવર્ધન થઈ શકે અને એના બચ્ચાઓ સામે નસલની સાચવણી થાય, એના માટે આ લોકોને સામેલ કર્યા છે. અને કાલે પશુ પ્રદર્શન હરીફાઈ તેમજ અહીંનો ભાતીગળ બકમાં લાકડો પણ યોજવામાં આવશે. અમે છેલ્લા 17 વર્ષથી પશુ મેળાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે. 2 દિવસીય પશુ મેળામાં બન્ની ભેંસની તંદુરસ્તી હરીફાઈ, બન્ની ભેંસની દૂધવાની હરીફાઈ, તેમજ કાંકરી નસલની ગાય, કાંકરી નસલની દૂધવાની હરીફાઈ ને કાંકરી નસલના જે નર છે અને બન્ની નસલના જે નર છે એમની તંદુરસ્તીની હરીફાઈ, તેમજ 2 દિવસીય પશુ મેળા દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આ ઉપરાંત અહીંની બન્નીની એક લોકલ ગેમ, જેમને અમે બખમરાકડા કહીએ, આપણે એમને રેઝલિંગ પણ કહી શકીએ છીએ, જે બહુ પોપ્યુલર છે અહીંયા આપણા બન્નીમાં, એનું પણ આયોજન કરવામાં આવે છે. આ પશુ મેળા થકી બન્નીના પશુપાલકોને એક લાભ એવું મળ્યું છે કે આના થકી એક સારી માર્કેટ ઊભી થઈ છે. જે બન્ની ભેંસ આજથી 15-20 વર્ષ પહેલાં મેક્સિમમ 1 લાખમાં વેચાતી હતી, એ બન્ની ભેંસ આજે 8 લાખ 10 લાખમાં વેચાય છે. જે પશુ મેળા થકી બન્નીના પશુપાલકોને લાભ મળ્યા છે. એટલે આ પશુ મેળો એક અલગ પશુ મેળો છે, કેમ કે આ પશુ મેળામાં આપણે બન્નીની એક ઝાંખી જોઈ શકીએ. અહીંયા તમે જોશો કે ન કેવલ પશુપાલકો પશુ જોવા આવે છે, પણ બન્નીની સંસ્કૃતિને પણ નિહાળવા આવે છે. અહીંયા બન્ની માલધારી સંગઠન થકી જે પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે, એમાં આપણે ન કેવલ કચ્છ બલકે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી પશુપાલકો, પશુ પ્રેમીઓ પશુ લેવા આવે છે. ને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પશુ મેળો ન કેવલ પશુ મેળો બલકે હવે એક લોકમેળા તરીકે પણ ઓળખાય છે. જગતનું ભરણ પોષણ કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની છે. કચ્છના ખેડૂતોને જમીનના પૂરતા વળતર કે ખેત પેદાશોના પૂરતા ભાવ મળી રહ્યા નથી. બીજી તરફ મોટા ઉદ્યોગ જૂથ દાદાગીરી કરી કિસાનોની જમીનો હડપ કરી રહ્યા છે. કચ્છના ખેડૂતોના 9 જેટલા પ્રશ્નોને લઈ રાજ્ય સરકારનું વલણ તદ્દન નકારાત્મક રહ્યું છે. તાનાશાહી સરકાર કિસાનોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ ઉકેલ નહીં લાવે તો સરકાર ભાંગી પડશે તેવો લલકાર ભુજના રુદ્રાણી જાગીર ખાતેથી ભુજ તાલુકા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત કિસાન યાત્રાને પ્રસ્થાન કરાવતા ભારતીય કિસાન સંઘના શિવજીભાઈ બરાડિયાએ કર્યો હતો. જોકે સરકાર સામાન્ય પ્રશ્નોનો ઉકેલ સત્વરે નહીં લાવે તો ડિસેમ્બર મહિનામાં ભુજ ખાતે જિલ્લાના 1.5 લાખ જેટલા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવું તેમણે સરકારને અલ્ટિમેટમ આપતા જણાવ્યું હતું. 1988માં ભારતીય કિસાન સંઘ અને રાજ્યના ખેડૂતોના સમર્થનથી ગાંધીનગરથી ગાદી મળી હતી. ત્યારે જો સરકાર તાનાશાહી વલણ છોડી કિસાનોના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો સરકાર પડી જશે તેવું વધુમાં ઉમેર્યું હતું. અભિયાનના સહ કન્વીનર ડાયાભાઈ રૂડાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની જમીનના વળતર, પાણી અને ખાતર, શ્રી સરકાર થયેલ જમીન સહિતના પ્રશ્ને 16મી ઓક્ટોબરથી ભચાઉના જંગીથી અભિયાનનો પ્રારંભ થયો હતો. અત્યાર સુધી 250થી વધુ ગામોમાં કિસાન જાગૃતિ રથ ફરી ચૂક્યો છે. આ વેળાએ રુદ્રાણી જાગીરના મહંત, ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ, મંત્રી વગેરે ઉપરાંત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે રુદ્રની માતાજીએ એક ભારતીય કિસાન સંઘ લડત જે ચાલી રહી છે, લડત ચાલવાનું કારણ સરકારને આપણે પહેલી અલ્ટિમેટમ ઘણા પણ આપ્યા છે અને પ્રેસ મીડિયા કર્યા. એના પછી 9 દિવસ આપણે આ અલ્ટિમેટમ સરકારને આપ્યો હતો કે ભાઈ આના માટે, આ પ્રશ્નો માટે ઉજાગર કરે સરકાર અને આ પ્રશ્ન પૂરા કરે તો આ ખેડૂતોને હમણે સમય બગાડવાની જરૂર ન પડે. આના પછી
એ સરકારે 9 દિવસ ના કર્યો. એના પછી અમે 45 દિવસ સરકારની વાટ જોઈ અને 45 દિવસ સરકારે કાંઈ એનો પ્રશ્નનો ઉકેલ ના લઈ આવતા અમારે આ ફરજિયાત હમણાં ભારતીય કિસાન સંઘના કિસાનોના જે પ્રશ્ન હતા, કિસાનોના નીચે ઉઠેલા પ્રશ્નો હતા, એને ગામ સુધી લઈ જવા અને ગામડા સુધી જાગૃત કરી અને એ પ્રશ્નનો જે 9 પ્રશ્ન લઈને નીકળ્યા છે એ સાધારણ મુદ્દા છે કે જે સરકાર ઉકેલી શકે એવા મુદ્દા છે. એ આજ સુધી સરકારે એની માનસા કેવી છે એને અમને સમજાતી નથી અને એ સરકારે આ 9 મુદ્દાને જે ગ્રાહ્ય નથી રાખ્યા. તો આના માટે અમે આંદોલન છેડ્યું છે અને આંદોલન ક્યાં સુધી જશે એ સરકારને ભોગવવાનું રહેશે. કારણ કે આ જ્યારે જગતનો તાત ખેડૂત જ્યારે જાગી જશે એટલે સરકાર આના પ્રશ્ન જે અમારા છે એને વહેલી તકે પૂર્ણ કરે, નકો સરકાર એને ઘરે જવાની તૈયારી રાખે. આ અમે આહવાન કરીએ છીએ અને આનાથી કદાચ સરકાર હજી ન સમજતી હોય તો આના પછી અમે મોટું આંદોલન ભુજ મધ્ય કલેક્ટર ઓફિસને સામે 1.5 લાખ માણસો ભેગા કરી અને સરકારને આનો પ્રતિકાર કરશું અને આ પ્રતિકારથી જો સરકાર નહીં સાંભળે તો સરકાર એની ભોગવવાની તૈયારી રાખે. ભારતીય કિસાન સંઘ આયોજિત કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન 16/10/2025 ભચાઉ તાલુકાના જંગી ગામેથી દાદા મેકળના દર્શન કરીને રથયાત્રા શરૂ થઈ હતી. લગભગ અત્યાર સુધીમાં 250 ગામડાથી વધારે ગામડાઓમાં આ રથયાત્રા પરિપૂર્ણ થઈ છે. આજે ભુજ તાલુકાના મા રુદ્ર માતાના દર્શન કરીને ભુજ તાલુકામાંથી આજે શુભ શરૂઆત કરી છે. મુદ્દાઓ જે છે એ ખેડૂતોની જમીન અધિગ્રહણના મુદ્દા છે કે ટાવર લેનો નીકળે, પાઇપ લેનો નીકળે, વિકાસ થાય એમાં અમને ક્યારેય વાંધો નથી, કિસાનોને વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે. એમની જે કઈ જમીનો છે એ જમીનોના પૂરતું વળતર મળે એના માટેની વાત છે. ખેડૂતોને પાણી મળવાની વાત છે, ખેડૂતોને ભાવ મળવાની વાત છે, ખેડૂતોને ખાતર મળવાની બાબત છે, ખેડૂતોના સી સરકાર થઈ ગયેલી રેવન્યુ જમીનની બાબત છે. આવા 9 મુદ્દા છે. આ મુદ્દાઓ સરકારને અમે વારે ઘડીએ 1.25 વર્ષથી રજૂઆત કરીએ છીએ. સરકાર આ બાબતમાં એક પણ છે ને આમ નમવા માટે તૈયાર નથી. મને એમ લાગે છે તાનાશાહી જેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે. એટલે તાનાશાહીથી બહાર આવીને સરકાર આ વાત સમજે. આમાં એવો કોઈ ઇસ્યુ નથી કે જેનામાં સરકારને કંઈક વજન પડે, બોજો આવે, આવું કાંઈ નથી. માત્ર ને માત્ર એમની તાનાશાહી છે. કોઈ કે એટલે ન કરવું.